નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સુરતની વાત કરીએ તો સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન આજે 21 દિવસ પૂર્ણ થયા છે। સૌ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ પણ અનેક પરિવારો હજુ છતવિહોણ છે। સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન હોવાથી હવે કોર્ટના નિર્ણય પર જ સૌની નજર મંડાઈ છે। સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીઓ યથાવત જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સૌ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેના કારણે અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિક રહીશો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે યોગ્ય નોટિસ આપ્યા વગર અને બિલ્ડરના ઇશારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નાસિરનગરમાં તમને જે પ્રકારે કોઈ મીટિંગ એ બાબતે થઈ નથી। એ અત્યારે મીટિંગનો કોઈ મુદ્દો નથી। નાસિરનગરમાં તમને સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે એ બાબતે નો કોમેન્ટ। સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે અમારી કોઈ કોમેન્ટ સાહેબ અધિકારીઓ 7% નથી આપ્યો એ પ્રકારનો રિપોર્ટ એવો રિપોર્ટ મેં નથી આપ્યો। એવો રિપોર્ટ મેં આપ્યો નથી। અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે પણ કેમ નથી જવાબ આપી હું કાંઈ મારી ઓફિસમાં ઉપસ્થિત છું। આપ સાહેબ આવો ઓફિસમાં કાલે પણ હતો। જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા। તપાસ સમિતિ કાર્ય કરી રહી છે। તપાસ સમિતિનું કાર્યક્ષેત્ર છે। તપાસ સમિતિના અધ્યક્ષ જે છે કે એમના સભ્યો તમને જવાબ આપી શકે। તમે પણ અંદર છો કે ના, હું નથી। હું કમિટીમાં નથી। હું કમિટીમાં નથી। મારી ફરજ એમને જે માહિતી માંગે છે તે આપવાની છે, તે હું આપી રહ્યો છું। પૂરો સહકાર આપી રહ્યો છું। સાહેબ જો ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ ઉઠી હતી જે પાલિયા એલિગન્સની, એમાં શું કાર્યવાહી કરી સાહેબ? એ કરીશું, જોઈશું। ક્યારે પણ એમ સામાન્ય લોકોના ઘર તોડી નાખવામાં આવે છે તો આમાં કેમ નથી થતી સાહેબ? સાહેબ કેમ નથી થતી? સાહેબ મહાનગરપાલિકા ગભરાઈ રહી છે સાહેબ, શું લાગે છે સાહેબ? સાહેબ કેમ નથી કાર્યવાહી થતી? બિલ્ડર માટે હવે કોઈ આમ તમને સોશિયલ મીડિયામાં કામ હવે ત્રાસ જેવું લાગે છે કે હવે બરોબર કામ વિડીયોમાં કહેતા હવે કોણ તમને ત્રાસ? નાસિરનગરની બાબતમાં તે આજની કોઈ મીટિંગ રાખવામાં આવી નથી। બીજી વસ્તુ એ છે કે મને લાગે છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી એ હાઈકોર્ટ મેટર છે અને હાઈકોર્ટ મેટર હોય તો એ સંજોગોની અંદર જ્યુડિશિયલ જ્યારે આ બાબત હોય ત્યારે મને લાગે છે કે આની કોઈ ચર્ચા કરવાનો અત્યારે કોઈ અર્થ નથી। કાકા એવું છે, હાઈકોર્ટ મેટર વાત અલગ છે અને મહાનગરપાલિકાની કમિટીની રચનાની વાત અલગ છે। રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ કોઈ જવાબ નથી આપી રહ્યું। મેં આપને એ જ વાત કરીને કે જે બાબત જ્યુડિશિયલ મેટર હોય, હવે જ્યુડિશિયલ મેટરની કોઈ પણ ચર્ચા કરવી એ અસ્થાને હોય છે। કમિટીની વાત હોય તો એ કમિટી પણ આપણે હાઈકોર્ટને બંધાયેલી છે, એટલે જે કંઈક હાઈકોર્ટ ડિસિઝન આપશે એ બધાએ માન્ય રાખવા। કાકા બીજી વાત છે કે ડિમોલેશન થયું છે પરંતુ કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આ ભૂતિયા ડિમોલેશન છે કે સાચી રીતના થયું છે। કહેવાની વાત એ જ છે કે જ્યારે હાઈકોર્ટમાં આ મેટર પડેલી છે અને હાઈકોર્ટ એનું ડિસિઝન લેવાની છે તો આપણે જ્યુડિશિયલ પર વિશ્વાસ છે અને જ્યુડિશિયલ જે નિર્ણય લેશે એ બધાને માન્ય રહેશે। છેલ્લો સવાલ, કેટલું યોગ્ય આ રીતના ડિમોલેશન કરવું? કારણ કે કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર હજી પણ લોકો છે તે ઘર વિહોણા છે અને એમને બેઠા છે। તમારી વાત એકદમ સાચી છે અને એટલા માટે જ ન્યાયની માંગણી થઈ છે। તો ન્યાયપાલિકા પોતાની રીતે નિર્ણય કરીને જે નિર્ણય લેશે એ સૌને માન્ય રહેવાનું છે। કોને ન્યાય મળશે? મહાનગરપાલિકાને કે પછી ત્યાંના રહીશોને? દરેકને ન્યાય મળશે। ન્યાયની પ્રક્રિયા જેવી છે કે દરેકને ન્યાય મળે એવી આપણા બંધારણની અંદર જે કંઈક જોગવાઈ છે, જોગવાઈના આધારે દરેકને ન્યાય મળે। છેલ્લો સવાલ કે બિલ્ડરના ઇશારે ડિમોલેશન કરવામાં આવ્યું છે, કેટલું યોગ્ય કહેવાય? હું વાત એક જ કરું છું કે જે ન્યાયપાલિકાના અંદરમાં આવેલી વસ્તુ હોય તો તેમાં આપણે કોઈ એમાં આપણી પ્રતિક્રિયા આપી શકતા જ નથી। વડોદરાની વાત કરીએ તો વડોદરાના મકરપુરા જેઆઈડીસી વિસ્તારમાં આવેલી ERDA કંપનીમાં કરંટ લાગવાથી એપ્રેન્ટિસ તરીકે કામ કરતા યુવકનું કરુણ મોત નીપજ્યું છે। સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવકે દમ તોડી દીધું હતું। ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતક પરિવારનો એકમાત્ર પુત્ર હોવાનું સામે આવ્યું છે। ઘટનામાં કંપનીની બેદરકારીના ગંભીર આક્ષેપો પણ ઉઠ્યા છે। હાલ મકરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના મકરપુરા જેઆઈડીસી વિસ્તારમાં આવેલી ERDA કંપનીમાં કામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં
એપ્રેન્ટિસ યુવકનું કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવક કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવી રહ્યો હતો ત્યારે અચાનક તેને કરંટ લાગ્યો હતો. ઘટના બાદ ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. તાપીની વાત કરવામાં આવે તો જિલ્લાના વ્યારા નગરપાલિકામાં બ્યુટિફિકેશન કામને લઈને વિવાદ ઉભો થયો છે. વોર્ડ નંબર 7ના કોર્પોરેટર વિપુલ ભટવારે બ્યુટિફિકેશનના કામમાં નીચી ગુણવત્તાનું મટીરીયલ વાપરવું હોવાનો આક્ષેપ કરી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત ફરિયાદ આપી છે. ખાસ વાત તો એ છે કે ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ કોર્પોરેટરે આક્ષેપ કરતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામમાં નિમ્ન કક્ષાનું મટીરીયલ્સ વાપરવું હોવાનો મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોર્પોરેટર વિપુલ ભટવારે સ્થળ નિરીક્ષણ દરમિયાન કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને લેખિત ફરિયાદ પાઠવી તપાસ કરવાની માંગ કરી છે. સુરતની વાત કરીએ તો શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ વિવિધ પોલીસ ઝોન દ્વારા વિશેષ કોમ્બિંગ અને પ્રિવેન્ટિવ એક્શન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ દરમિયાન અગાઉ ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયેલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તેમજ નાર્કોટિક સંબંધિત ગુનાઓમાં પકડાયેલા અંદાજે 1000 જેટલા ગુનેગારોને એકત્ર કરી તેમની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોને કાયદાનું પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાશે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. હાલ ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના રાજુલા તાલુકાની વાત કરીએ. કોવાયા ગામે પરપ્રાંતીય યુવકના સિંહ હુમલામાં મોતના મામલે નવા વિડીયો પણ સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. ઘટનાને લઈને વન વિભાગ અને પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે શિકારી સિંહોની ઓળખ માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજુલાના કોવાયા ગામે ઉત્તરાખંડના રહેવાસી પ્રકાશચંદ નામના યુવક પર 4 દિવસ અગાઉ સિંહોએ હુમલા કરી તેનો ભોગ લીધો હતો. આ ઘટનાના બાદ હવે કેટલાક નવા વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સામે આવેલા એક વિડીયોમાં સિંહ શિકારને આરોગતો જોવા મળ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. માહિતી મુજબ ઘટના સ્થળ પાસેથી પસાર થતા એક ટ્રક ડ્રાઈવરે સામાન્ય શિકાર હોવાનું માનીને થોડા સેકન્ડનો વિડીયો બનાવ્યો હતો, જેમાં એક સિંહ શિકારને આરોગતો નજીક બેઠેલો હોવાનું દેખાઈ રહ્યું છે. જી રાજુલા વન્યજીવ વન જે હસ્તક ગઈકાલે જે માનવ મૃત્યુ થયું અને આજે મહુવામાં પણ એક દુઃખદ ઘટના બની છે, જે ખૂબ જ દુઃખદ કહેવાય વન્ય પ્રાણી સંરક્ષણ અને માનવ જીવન માટે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો જે લાસ્ટ સિંહ વસ્તી અંદાજ થયો છે એમાં 891 સિંહ જે નોંધાયા છે એમાંથી સૌથી વધારે સિંહ એટલે કે 339 સિંહની વસ્તી અમરેલી જિલ્લામાં નોંધાયેલી છે. આ વસ્તી જે વધી છે એમાં પ્રજાનો પણ એટલો જ મહત્વનો ફાળો રહ્યો છે. પણ જેમ જેમ સિંહની વસ્તી વધી છે, સિંહ જંગલથી બહાર વિચરતા થયા છે. જે આખો જાફરાબાદ રાજુલા નાગેશ્રી વાળો પટ્ટો છે એક કોસ્ટલ કોરિડોર તરીકે વન્યજીવ ઉપયોગ કરી રહ્યા છે, જે સેટેલાઇટ પોપ્યુલેશન 4 જે ટેકનિકલ ભાષામાં અમે કહીએ છીએ કે જ્યાં 94 જેટલા સિંહોની વસ્તી પણ નોંધાયેલી છે. તો એક બાજુ સિંહોની વસ્તી વધી રહી છે, સામે જ પીપાવાવ અને જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ ઉપર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ એટલું થઈ રહ્યું છે. એટલે બહારથી માણસોની અવરજવર વધી છે, પરપ્રાંતીય માણસો વધ્યા છે, માનવ વસ્તી પણ સાથે જ એટલી વધી છે. તો એના કારણે આકસ્મિક સંજોગોમાં આવી ઘટનાઓ દુર્ઘટનાઓ બનતી હોય છે. જે રાજુલાના કેસની વાત કરીએ તો અમારી જે ઉપલબ્ધ માહિતી છે એ પ્રમાણે એના આગલા દિવસે પણ સિંહે મારણ કરેલા હતા. એટલે સિંહ માનવને કોઈ દિવસ પોતાના ભક્ષ તરીકે ગણતો નથી, એનો પ્રેવેજ નથી. એટલે આ એક અસામાન્ય પ્રકારની ઘટના છે. આ કોઈ રૂટીન તરીકે આને ગણી શકાય નહીં કે સિંહ આદમખોર બની ગયા છે એવું આને પ્રતિપાદિત ન કરી શકાય. અત્યારે જે સિંહો ત્યાં સ્થળ ઉપર હતા
તેને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને અમારા ઓબ્ઝર્વેશન હેઠળ છે. એમાં અમે ખાતરી કરીશું કે શું આ સિંહોનું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ હતું કે કેમ. જી, સ્થાનિક લોકોને શું અપીલ કરશો અને આવા સંદર્ભમાં લોકોએ શું કરવું જોઈએ? સ્થાનિક લોકો કીધું એમ કે વર્ષોથી સિંહની સાથે જ સહઅસ્તિત્વમાં રહેતા આવ્યા છે, તો એમને ખબર જ છે શું કરવું શું ન કરવું. પણ જે લોકો બહારથી આ વિસ્તારમાં આવ્યા છે, જેના માટે સિંહ એક નવું પ્રાણી છે, વન વિભાગ પણ પોતાની રીતે જાગૃતિના કાર્યક્રમો કરતા રહે છે. પંચાયત તરફથી પણ આ જ પ્રકારનો સહયોગ મળે એવી વન વિભાગને અપેક્ષા છે. આ ઉપરાંત જ્યારે અવાવરૂ વિસ્તારોમાં રાતના સમયે જો કોઈ માણસો નીકળે તો પોતાની સાથે લાઠી ને ટોર્ચ ને એવું રાખે તો પોતાની સેફટી રાખી શકશે અને આવા આકસ્મિક દુર્ઘટનાઓ ટાળી શકશે. છેલ્લા ટૂંકા સમયગાળા દરમિયાન જાફરાબાદ, રાજુલા અને મહુવામાં જે માનવ મૃત્યુની દુઃખદ ઘટનાઓ બની છે તેની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ વન્યજીવ વર્તુળના વડા એવા CF શ્રી રામનતન લાલા સાહેબે સ્થળોની મુલાકાત લીધી છે, સ્ટાફને માર્ગદર્શન આપ્યું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ બાબતે શું શું કરી શકાય અને શું શું પ્રોએક્ટિવ એપ્રોચીસ રહી શકે એ બાબતે વિગતવાર માહિતગાર કર્યા છે. અને અત્યારે પણ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમારી રેન્જ અને ટીમો કામ હાલ ખબરોમાં આગળ વધી જામનગરની વાત કરીએ તો શહેરમાં પશુઓ પ્રત્યેની ક્રૂરતા વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કામદાર કોલોની રોડ નંબર 2 વિસ્તારમાં એક અજાણ્યા શખ્સે વૃદ્ધ શ્વાન પર હોકી વડે હુમલા કરી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી. ઘટનાને લઈને જીવદયા પ્રેમીઓ અને પશુ પ્રેમીઓ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જામનગરના કામદાર કોલોનીની રોડ નંબર 2 વિસ્તારમાં મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક અજાણ્યા શખ્સે રસ્તા પર રહેલા વૃદ્ધ શ્વાન પર હોકી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. તો માહિતી મુજબ હુમલાખોરે શ્વાનના માથાના ભાગે અનેક ફટકા મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાના કારણે ભારે રક્તસ્રાવ થતા શ્વાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલમાં પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. મારું નામ પૂજા ગતિરા છે. અમે બધા અહીંયા સાથે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે હમણાં ઇન્સિડન્ટ બન્યો, પેલા ડોગને મારીને મીન્સ કે હોકી વડે માર્યું છે બધાએ અને એનો કઈ વાકે નતો, બિચારું એમને સૂતું છે. તમારી પાસે વિડીયો વાયરલ થયો જ હશે કે તમે એમાં જોઈ શકો છો કે જે શ્વાન છે જે આરામથી સૂતું છે અને ઓલા ભાઈ પોતાની મર્દાનગી દેખાડે છે એમાં અને એને આવીને મારે છે. અને એ જ ગલીમાંથી બીજા એક કૂતરું છે કે જે જોઈ નથી શકતું એને માર્યું. આ જે કૂતરાને માર્યું છે એની બહુ ક્રિટિકલ કન્ડિશન છે, એ બચી શકે કે નહીં એના કોઈ ચાન્સ નથી. તો આજે મારું ઈ કેવું છે કે આજે એ ભાઈ જે છે એને કે આવા લોકો જે બી હોય એ આવી રીતે કૂતરાને અબોલ જીવ ઉપર પોતાનું આવું પાવર દેખાડતા હોય તો કાલ સવારે માણસે સેફ નથી. કોઈ બી માણસ ઉપર એ આવી રીતે હુમલો કરી શકે છે. તો મારી એક રિક્વેસ્ટ છે સંસ્થા પહેલા અમે પોલીસ સ્ટેશનમાં કરી છે કે પોલીસને કે તમે કડકમાં કડક પગલાં લ્યો અને આમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ. એટલે કહું છું કેમ કે આની પહેલા હમણાં થોડાક ટાઈમ પહેલા એક કેસ થયો હતો જે આવાસ કોલોનીમાંથી કે જે ફર્સ્ટ ફ્લોરેથી કૂતરાને નીચે ફેંકી દીધું હતું. તો જો ત્યારે પગલાં લેવાના હોત ને તો આ જે કેસ છે આજનો જે હમણાં આવ્યો છે એ રિપીટ ન થાત. એટલે રિક્વેસ્ટ એ જ છે કે તમે એક્શન લ્યો અને આ બધું જે છે એ રોકો, કેમ કે આજે નહીં રોકો તો કાલે માણસ ઉપર હાવી થશે આવા લોકો. હાલ ખબરોમાં આગળ વધીએ વડોદરાની વાત કરીએ તો મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનો પગાર સમયસર ન થતા કર્મચારીઓ પરેશાન છે. ત્યારે તાત્કાલિક અને સમયસર પગારની ચૂકવણી કરવામાં આવે તે માંગ સાથે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ઢોલ અને મંજીરા વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પેન્થર સિક્યોરિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના કોન્ટ્રાક્ટ હેઠળ કર્મચારીઓ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા કેટલાક મહિનાથી સમયસર તેઓને પગાર મળતો નથી. આ મહિને પણ હજુ સુધી તેઓનો પગાર થયો નથી. ત્યારે આ બાબતની જાણ સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટને થતા તેઓ ઢોલ અને મંજીરા વગાડી પાલિકાના તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કર્મચારીઓને દર મહિને સમયસર પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. દર મહિને 2 મહિને જે પેન્થરના કર્મચારીઓ જે
પાલિકામાં પેલી કહેવત છે ગુજરાતીમાં, દીવા તળે અંધારું છે, ત્યારે વડોદરા શહેરની અંદર પાલિકામાં જે પેન્શનના કર્મચારીઓ છે તેમને સમયસર પગાર નથી મળતો. 20-25 તારીખ પછી પગાર મળે છે, પરંતુ અહીંયાના જે અધિકારીઓ છે તેમનો પગાર પહેલી તારીખે થઈ જતો હોય છે. તો જે સામાન્ય લોકો નોકરી કરતા હોય છે તેમના ઘરમાં પણ, પરિવારમાં પણ તકલીફો ઊભી થતી હોય છે. વ્યાજે પૈસા લેવા પડતા હોય છે, એવી ગંભીર બાબતો આવતી હોય છે. જ્યારે કે એમના ઘરે બધી સામાન લાવવાનો હોય, તેલ છે, અનાજ છે, એમના છોકરાઓની ફી ભરવાની હોય, ત્યારે અમે કમિશનર એટલા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાઈ આ મહિને તો છોડો, અત્યારે જ પગાર જોશે. ત્યારે અહીંયાના જે કર્મચારી છે એવું કહે છે કે પગાર 2 દિવસમાં થઈ જશે. ભાઈ તમે બધાને આપી દો પગાર, તમારા ખિસ્સામાંથી 2,000 રૂપિયા આપી દો, અને તમારાથી ના અપાતા હોય ને તો તમે જાહેર જીવનમાં બોલી દો, હું બધાને આપી દો અત્યારે 2,000 રૂપિયા. જે આપણે બોલીને થાકી જતા હોય છે ત્યારે ઢોલથી ખબર પડે, કમિશનરના કાન ખુલે કે 54 લાખના જો ગરબા વડોદરા શહેરના ટેક્સના પૈસાથી 54 લાખના ગરબા રમતા હોય તો અત્યારે તેમને ગરબા રમાડવા જાય છે. અમે ઢોલ વગાડીએ અને કમિશનરને એવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ 5 મહિના પહેલાં મેં ગરબા રમ્યો છું તો ફરી ગરબા રમે. અને આ જે ગરીબ જનતા છે, ગરીબ જે પેન્શનના કર્મચારીઓ છે તેમને બિચારાને સમયસર પગાર મળે એ આશા અમે રાખીએ છીએ. ઈમાનદારીથી તેમને પગાર આજે જ મળવો જોઈએ. અને હવે દર મહિને 1 થી 5 તારીખમાં પગાર નહીં મળે ને તો આ જ રીતે હવે પોલીસની પરમિશન લઈને આવીશું અને ડીજે સાથે આવીશું. હવે માંગ પૂરી નહીં થાય શું કહે? આજે અહીંયા જ બેસવાના છે, ગાડલા ગોડલા બધું મંગાવી લઈશું અહીંયા, અને 2 દિવસ જ્યાં સુધીને પગાર નહીં થાય ત્યાં સુધીને અહીંયાથી જવાના નથી. વડોદરાની વાત કરીએ તો ડભોઈ તાલુકાના કુંઢેલા પાસે આવેલ સેગુવાડા મુકામે બિલ્ડરો દ્વારા આખી કેનાલ જ ગાયબ કરી જમીનને સમથળ કરી સાઇટ ઊભી કરી દેવામાં આવે છે. બિલ્ડરો દ્વારા બનાવવામાં આવેલ બેતુન નૂર સિટીમાં અંદાજે 500 થી વધુ પ્લોટોનું આયોજન કરવામાં આવેલ છે. આ સોસાયટીના મધ્યમાંથી જ સેગુવાડા ગામની માઇનોર કેનાલ પસાર થતી હતી, પરંતુ પોતાની સાઇટમાંથી કેનાલ પસાર થતી હોવાથી આ બિલ્ડરો દ્વારા આખી કેનાલ જ વચ્ચે જ તોડી જમીન સમથળ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોએ આ બાબતની જાણ વિસ્તારના થુંવાવી જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલને થતા જ તેઓ દ્વારા આ બાબતે સત્તાધીશોનું ધ્યાન દોરેલ હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. તેઓએ આ વધુમાં જણાવ્યું કે આ બિલ્ડરો એટલા બેફામ છે કે નર્મદા નિગમની કેનાલમાં મોટા વોલ સહિતની સામગ્રી જગ્યાએથી કાઢીને ઉખાડી ફેંકી દેવામાં આવ્યા છે. મલ્હારપુરા ગામના ખેડૂતો દ્વારા એક પ્રશ્ન મારા ધ્યાને લાવવામાં આવ્યો હતો. જે પ્રશ્ન હતો કે બૈતુનૂર સિટી જે મલ્હારપુરા અને સેગુવાડા ગામના વચ્ચે બની રહી છે, 400-500 જેટલા પ્લોટ બિલ્ડરો દ્વારા પાડવામાં આવે છે. તેની અંદર જે એક માઇનર કેનાલ પસાર થતી હતી, સેગુવાડા તરફથી મલ્હારપુરા બાજુ જતી હતી, એ આખી કેનાલ તોડી નાખીને એમના પોતાના બિલ્ડરોના આર્થિક ફાયદા માટે એ લોકોએ તોડી નાખી, અંડરગ્રાઉન્ડ પાઇપ નાખવામાં આવી અને એની ઉપર રસ્તા કરીને પ્લોટ બગીચા બનાવવામાં આવ્યા. આની રજૂઆત મેં કરી હતી અને 4 મે અમે રૂબરૂ મુલાકાત ખેડૂતો સાથે કરી હતી. ત્યાર પછી સરદાર સરોવર નિગમ દ્વારા નોટિસ આપવામાં આવી છે, પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ફરિયાદમાં ખાલી અરજી આપવામાં આવી છે. આ વિષયનું ધ્યાન ધારાસભ્યને દોરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીએ પણ કલેક્ટરમાં આની રજૂઆત કરી છે. ધારાસભ્યની રજૂઆતને પગલે અત્યારે બિલ્ડરો દ્વારા માટીકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ માટીકામની નીચે પાઇપો જે જૂની છે એવી ને એવી જ રાખવામાં આવી છે. તો કેનાલના નીચે પાઇપો હોતી નથી, એ દૂર કરવામાં આવે. ત્યારબાદ ઝડપથી એનું કામ કરવામાં આવે. અધિકારીઓને અમે મૌખિક પૂછ્યું તો એ લોકોએ એ જ જવાબ આપ્યો છે અધિકારીઓએ પણ, કે બિલ્ડરો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આવનારા 10 દિવસમાં અમે કેનાલ હતી એવી કમ્પ્લીટ કરીને આપીશું. પણ શું ખરેખર કાયદાનો કોઈને ડર રહ્યો નથી એવું લાગે છે. આખું સરકારી જગ્યા પર બાંધકામ કરવું, સરકારી જગ્યા પર પ્લોટ પાડવા, જો સરદાર સરોવર નિગમની જગ્યા હોય તો હું આપના મારફત અધિકારીઓને પણ કહું છું, તમે વિભાગના અધિકારી છો, એ સાચવવાની જવાબદારી તમારી છે. આમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ. જેને પણ આ નુકસાન પહોંચાડ્યું છે એ કેનાલ રિપેર તો કરે, પરંતુ રિપેર થયા પછી એને દંડનીય જોગવાઈ સરકારમાં હોય તો એને દંડ પણ થવો જોઈએ. તો ફરી કોઈ બિલ્ડર આવું કરી ના શકે. આ તો ખેડૂતોને નુકસાન થવાની વાત છે.
બિલ્ડરો આગળ પણ સરદાર સરોવર નિગમ દ્વારા 3 નોટિસ આપવામાં આવી છે. 6 મહિના પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી, પણ કોઈ પણ પ્રકારના પગલા લીધા નથી. બિલ્ડર દ્વારા અધિકારીઓ ખાલી કાગળ પત્ર વ્યવહાર જ કર્યા છે, બિલ્ડરે કંઈક કર્યું નથી. અધિકારીઓ પણ એવું માની રહ્યા છે કે બિલ્ડરની બહુ મોટી પહોંચ હશે. પણ હું આપના મારફત બિલ્ડરોને પણ કહું છું કે જે ખેડૂતોને તકલીફ પડતી હોય, મુશ્કેલી પડતી હોય, એને તમે નુકસાન ના કરશો. જે કેનાલ હતી એવી ફરી કરી આપો. તમને આ અમારી એક વિનંતી છે, પણ અમારી વિનંતી નહીં સ્વીકારો અને આવનારા સમયમાં ચોમાસું નજીક છે, જો આનો ઉકેલ જલ્દીથી નહીં લાવો તો અમે આગળ જે પણ કરવું પડશે કરીશું અને આનો કાયદેસર ન્યાય ખેડૂતોને મળે એ દિશામાં અમે કામ કરીશું. હાલ ખબરોમાં આગળ વધીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે રોજ પૂર્ણ વિસ્તારમાં જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જન કલ્યાણ શિબિરનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે રોજ પૂર્વ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ જન કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને મળતી યોજનાઓ જેમ કે આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વયવંદના યોજના, નમોશ્રી યોજના, PMJSY, લખપતિ દીદી યોજના, PM સ્વનિધિ યોજના, ફ્રી સીટ કાર્ડ, શાળા કોલેજ પ્રવેશ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના તેમજ સરસ્વતી યોજના જેવા લાભાર્થીઓને જન કલ્યાણ શિબિર મારફતે લાભ મળતા હોય છે. આજે શહેર વિધાનસભા ખાતે અલગ અલગ યોજનાઓના લાભ મળી શકે એના માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગર દ્વારા. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે વિભિન્ન કાર્યક્રમો આખા દેશમાં યોજાઈ રહ્યા છે. એવી જ રીતે તારીખ 8 થી આ શરૂ થયેલા કાર્યક્રમ હજી પણ ચાલુ છે અને આવનાર દિવસમાં પણ વૃક્ષરોપણ સુધીના કાર્યક્રમ લગભગ 5 જુલાઈ સુધીના ચાલુ રહેશે. પણ આ જે કેમ્પ છે ખાસ કરીને ગરીબ વર્ગના, મધ્યમ વર્ગના લોકોને લાભ મળી શકે, સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે એના માટે સરકાર આપના દ્વારે એ રીતનું આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે. દર વર્ષે લગભગ આ કેમ્પને આયોજન થતું હોય છે. દીકરીઓ હોય કે વિધવા સહાય યોજના માટેની જે લાભાર્થી વિધવા બહેનો હોય કે વૃદ્ધ પેન્શન યોજના હોય, આધાર કાર્ડ હોય કે આધાર કાર્ડનું અપડેશન, આભા કાર્ડ હોય, જેથી કરીને હેલ્થ જર્ની બાળકની 1 વર્ષનું થાય ત્યારથી લઈને ઉંમર એની થાય 80 કે 90 વર્ષે જીવિત રહે ત્યાં સુધીની આભા કાર્ડ જે નવી વસ્તુ કાર્ડ બનાવવામાં આવ્યું છે એની પણ આજે આ કેમ્પ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં આજે લોકો અહીંયા આવી રહ્યા છે અને આ વિભિન્ન યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. જૂનાગઢની વાત કરવામાં આવે તો પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચોમાસા પૂર્વે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને નાગરિકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે આગોતરા આયોજન સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. પોરબંદર ખાતે આ યોજાયેલી પ્રી મોન્સૂન સમીક્ષા બેઠકમાં રાહત અને બચાવ કામગીરી, ડ્રેનેજ વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, પાણી નિકાલ, વીજ પુરવઠો, માર્ગ વ્યવસ્થા અને આશ્રય સ્થાનો સહિતના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલ અમરેલીની વાત કરીએ તો જિલ્લાના ખાંભા પંથકમાં વન વિભાગે માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાડિયા ગામે ખુલ્લા કૂવામાં પડી ગયેલા મોરનું વન વિભાગની ટીમે સફળ રેસ્ક્યુ કરી તેને સલામત રીતે પ્રકૃતિના ખોળે મુક્ત કર્યો હતો. ખાંભા તાલુકાના ભડિયા ગામે નદી નજીક આવેલા એક ખુલ્લા કૂવામાં મોર પડી ગયો હતો. કૂવામાં ફસાયેલા મોરને જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને માહિતી મળતા જ ખાંભા વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને RFO નકુમના માર્ગદર્શન હેઠળ ટીમે જરૂરી સાધનોની મદદથી મોરને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢીની કામગીરી હાથ ધરી હતી.
વડોદરાની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં નકલી સિક્કા અને સહીનો ઉપયોગ કરી દસ્તાવેજો રજૂ કરવાના ગંભીર મામલોનો પર્દાફાશ થયો છે. આપને જણાવી દઈએ કે ફિટનેસ સર્ટિફિકેટ માટે આવેલી એક અરજીની તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. હાલ સિવિલ સત્તાવાળાઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ માટે આવેલી અરજીની ચકાસણી દરમિયાન નકલી સહી અને સિક્કાનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે. માહિતી મુજબ લેન્ડ લૂઝર ફાર્મર નામની કંપની દ્વારા 4 વ્યક્તિઓના ફિટનેસ સર્ટિફિકેટ માટે અરજી કરવામાં આવી હતી. હાલ ખબરોમાં આગળ વધીએ. વડોદરાની વાત કરીએ તો ઘણા સમયથી વડોદરા શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. લોકો ગંદા પાણીથી પરેશાન છે. ગંદા અને ડોહળા પાણીની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આજે આ મુદ્દે પાલિકા કચેરી ખાતે ભારે હોબાળો સર્જાયો. ખાસ વાત એ છે કે વોર્ડ નંબર 14ના નગર સેવકોના ઘરે પણ ગંદુ અને ડોહાળું પાણી પહોંચતા તેઓ સીધા પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરવા પહોંચ્યા હતા. મારું સ્વસ્થ વડોદરા કેમ નહીં? મીટિંગ કરો છો, શેની મીટિંગ કરો છો? આ ચીટિંગ તો પહેલા ખતમ કરો. જે છેલ્લા 30 દિવસનું ભ્રષ્ટાચાર છે એ ખતમ કરો ને, 30 વર્ષનું. એના પછી કઈક કરો. અને મીટિંગમાં જવાનો અધિકાર દીપા શ્રીવાસ્તવને છે. એને કોઈ રોકી નથી શકતું. હું કોર્પોરેટર છું અને કોર્પોરેટરની હદમાં રહીને સવાલ પૂછી રહી છું કે મારા વોર્ડ નંબર 14માં કામો કેમ નથી કરી રહ્યા? નહીં ચાલે અને ચલાવવામાં નહીં જ આવે. છેલ્લા 1 મહિનાથી બધા લોકો હેરાન છે અને ત્રસ્ત છે. સમાધાન તો લાવો, સમાધાન તો લાવો, અને સમાધાન લાવતા જ નથી. સમાધાન તો લાવો નહીં. હવે અમને જ્યારે ટ્રેક્ટર ચલાવવાની દીપા શ્રીવાસ્તવ તાકાત રાખે છે ને, તો બુલડોઝર ફેરવવાની તાકાત રાખે છે અને ગટર સાફ કરાવવાના બી પણ તાકાત રાખે છે. સપોર્ટ તો તમને કરવો પડશે. અધિકારી ને જ્યારે અમે 20 કામ સોંપીએ ને ત્યારે એ ફક્ત ને ફક્ત 5 કામ કરે. એ બી મુદ્દા વગરના કામો કરે. ખાલી સળિયાઓ ડ્રેનેજમાં હલાઈને જતા રહે ને કામો ના કરે. લોકો સવાર જોઈએ તો પાણી એવું ને એવું પીવાનું મળે. તો હવે તો નહીં જ ચાલે. આ જેટલા બી પદ અધિકારીઓ છે એ કાન ખોલીને સાંભળી લો. વડોદરાની જનતા જ્યારે ઘર ઘેરાવાનું શરૂ કરશે ને ત્યારે આપ લોકોને શરમ આવશે. એના કરતા કામો કરો. પડેલા નોકરો અંદર બેઠા છે એ લોકોને હક નથી બિસ્લરી પાણી પીવાનો. એ લોકો પણ આ પાણી પીવું જોઈએ. અમે કમિશનરને પાણી બતાવવા આવ્યા છે છતાં પણ મીટિંગના બહાને અમને અંદર એન્ટ્રી આપવામાં આવી નથી. અમે અંદર એન્ટ્રી લઈને રહીશું, કમિશનરને આ બતાવીને રહીશું. સાહેબ તમે બિસ્લરી પીવો પણ અમારી જનતા પાણી પી રહી છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.